આજરોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે વડોદરા એસટી ડેપોના મેનેજર દ્વારા ડેપો ખાતે મહિલા કંડક્ટર તથા પેસેન્જર મહિલાને ગુલાબનું ફૂલ આપી ચોકલેટ આપી મોઢું મીઠું કરાવ્યું હતું। આજે 8મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના શુભ અવસરે વેટ ટ્રાન્સપોર્ટ ક્યુબ પ્લાઝા અને જીએસઆરટીસીના સંયુક્ત ઉપક્રમે વડોદરા મધ્યસ્થ ડેપો ખાતે મહિલાઓના વિશેષ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અવસરે વેટ ટ્રાન્સક્યુબ પ્લાઝામાં કાર્ય કરતી મહિલા કર્મચારીઓ જીએસઆરટીસીમાં કંડક્ટર તરીકે ફરજ નિભાવતી બહેનોને પુષ્પગુચ્છ અને ચોકલેટ આપી તેમનો દિવસ યાદગાર બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। આ શુભ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ મહિલાઓની પ્રગતિ અને તેમની સફળતાઓ માટે શુભકામનાઓ પાઠવી તથા મહિલા દિવસની ઉજવણી કરી હતી। આ કાર્યક્રમમાં સૌ માટે પ્રેરણાદાયક રહ્યો હતો। આ અવસરે જીએસઆરટીસીમાં ફરજ બજાવતી મહિલા કર્મી એકતાબેન દ્વારા જણાવવામાં આવ્યું કે કોઈ પણ કાર્ય કઠિન નથી, હિંમત રાખી આગળ વધવામાં આવે તો દરેક કાર્ય તેમ કરી શકાશે અને બધા કાર્યમાં સક્ષમ થશે તો દેશને આગળ વધારી શકાશે। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે 8 માર્ચના દિવસે અમારા સાહેબ શ્રી ડેપો મેનેજર સાહેબ તેમજ સિક્યુરિટી ઓફિસર સાહેબ તેમજ અમારો સ્ટાફ તેમજ સફાઈ કામદારો સિક્યુરિટી મહિલાઓ દરેકને ફૂલ તેમજ મીઠું મોઢું ચોકલેટ દ્વારા કરાવી અને દરેક મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું અને વડાપ્રધાન દ્વારા જે મહિલાઓને આગળ વધવા માટે પ્રેરણા આપવામાં આવે છે એ નિમિત્તે અમને થોડીક ચર્ચા કરેલી અને એ નિમિત્તે અમને બધું કહેલું। હું ખૂબ જ પ્રાઉડ ફીલ કરું છું કે હું એક સક્ષમ મહિલા છું જે એક ઘરથી માંડીને દરેક પરિસ્થિતિમાં હું આગળ રહી શકું છું, જોબ કરું છું તેમજ ઘરને હેન્ડલ કરું છું, દરેક કામમાં આગળ છું। દરેક મહિલાઓને એ હું સંદેશો આપીશ કે કોઈ પણ કાર્ય છે એ કોઈ પણ કાર્ય કઠિન નથી। જો એ કાર્યમાં તમે આગળ વધો અને હિંમત રાખીને આગળ વધો તો દરેક કાર્ય તમે કરી શકશો અને તેમજ તમે આજે સક્ષમ હશો તો તમારું ભવિષ્ય એટલે કે યુવા પેઢી એટલે કે દેશને તમે આગળ વધારી શકશો। ડેપો મેનેજર એમએન ગોસ્વામી દ્વારા તથા વેટ ટ્રાન્સક્યુબ પ્લાઝાના રણવીર સિસોદિયા દ્વારા સમગ્ર આયોજનને લઈ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। આજે વડોદરા બેસ ટર્મિનસ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે દરેક મહિલા મુસાફર તેમજ અમારા જે મહિલા કંડક્ટરો છે તેમજ ક્યુબના જે અહીંયા જે મહિલા કર્મચારીઓ કામ કરી રહ્યા છે તેમને પ્રોત્સાહિત કરી અને નારી શક્તિને અમે અહીંયા શુભેચ્છાઓ પાઠવી છે। તે જ રીતે બસમાં મુસાફરી કરી રહેલા દરેક મુસાફરને અમે પુષ્પગુચ્છ આપી ચોકલેટ આપીને 8મા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે અમે એમને શુભેચ્છાઓ પાઠવી છે। ઓકે, થેન્ક યુ વેરી મચ। એમએન ગોસ્વામી, ડેપો મેનેજર, બરોડા। 8મી માર્ચ વિશ્વ મહિલા દિવસના નિમિત્તે વેટ ટ્રાન્સક્યુબ પ્લાઝા અને જીએસઆરટીસીના સહયોગ ઉપક્રમે આજે જેટલા પણ મહિલા મુસાફરો અહીંયા આવી રહ્યા છે એમને અમે પુષ્પગુચ્છ આપીને એમનું સન્માન જળવાઈ રહે, સમાજની અંદર એ પોતે પોતાના કાર્યોને ખૂબ સરસ રીતે આગળ કરી શકે અને આજનો દિવસ એમનો પોતાનો છે એવી લાગણી એમને ઊભી થાય એના માટેનો એક નાનકડો કાર્યક્રમનું આયોજન કર્યું છે, જેની અંદર વેટ ટ્રાન્સક્યુબ પ્લાઝામાં સફાઈ કર્મચારીઓ જેટલા બહેનો છે, સિક્યુરિટીની અંદર જેટલી બહેનો છે, એની સાથે સાથે જીએસઆરટીસીના કંડક્ટર બહેનો અને અન્ય બહેનોની સાથે આ કાર્યક્રમનું આજે આયોજન કરવામાં આવ્યું, જેની અંદર તમામ બહેનોને પુષ્પગુચ્છ અને ચોકલેટથી સન્માનિત કરી અને ખૂબ સરસ રીતે ઉત્સાહ વધે એના માટેનો આજે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો। Thank you for the rose for the Happy Women's Day. They are doing a very good thing that they are giving GRTCC government is giving rose to every woman. That is very much pleasure to us. Thank you so much. What's your name? My name is Shreya. I'm from Kolkata. I'm doing job over here. Today I'm going home.